જ્યાં માના અખંડ દીવા બળે છે, જ્યાં માના ધૂપ ધમે ધમે છે, હજારો માનવીઓની મનોકામના માં પૂરી કરે છે. માના પારે કોઈ દડતા આવે, કોઈ હાલતા આવે, કોઈ આલોટતા આવે, બસ હૈયામાં ભાવ હોય, શ્રદ્ધાથી માની માનતા ફળી હોય, માને ધરવા આવે. આવો નામ લખને જાણી એવી આવો ને લો બાળિયાળીયું. આવો નામ લખને જાણી એવી આવો ને લો બાળિયાળીયું. બાળ રે બોલાવે આયા આવો અંદાજિત 30 લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે. આટલા મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘો અંબાજીમાં પધારે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને ગુજરાત સરકાર અને ખાસ કરીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એ ખભે ખભો મિલાવીને ઊભું છે. લાખો માઈ ભક્તો માટે જર્મન ડોમ યુક્ત વિસામાં કે જેમાં ગરમ પાણી, શૌચાલય, તમામ જે સુવિધાઓ છે, સમગ્ર અંબાજી પરિસરમાં જે ખૂબ સુંદર લાઇટિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે 35 કરતાં વધારે પાર્કિંગ છે એમાં પીવાના પાણી સહિત જે ફ્રી પાર્કિંગની સુવિધા કરવામાં આવેલી છે, તે તમામ સુવિધાઓ જે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી કરવામાં આવી છે, જેના લીધે માઈ ભક્તોની જે આ યાત્રા છે એ સુરક્ષાની સાથે ખૂબ સુગમ બની છે. જિલ્લા વહીવટી તંત્ર વતી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી હું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિર્ઝા સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ગુજરાત સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આ વર્ષે સરકારે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે અને લોકોને એક મંત્ર આપ્યો છે કે આવો અને માના દર્શન કરો, આસ્થા તમારી, વ્યવસ્થા અમારી.